ધારાસભ્ય ચેતન્ય દેસાઈની ઉપસ્થિતિમાં અંદાજિત 33,38,000ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અકોટા વિધાનસભા મત વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 11માં વિવિધ વિસ્તારના નાગરિકોની સમસ્યાના નિરાકરણ હેતુ વિવિધ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચેતન્યભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું હતું, જેમાં 19,77,000 અંદાજિત રકમના વિક્રમા બંગલોઝ આંતરિક રસ્તાની બંને બાજુમાં પેવર બ્લોક નું કામ તથા 3,52,000 અંદાજિત રકમ શમીમ પાર્ક સોસાયટીમાં પેવર બ્લોક નું કામ તથા અંદાજિત રકમ 7,63,000નું શકીલા પાર્કમાં નવીન પાણીની લાઈન નાખવાનું કામ તથા અંદાજિત 2,46,000નું ચાંદ કોમ્પ્લેક્સ ખાતે આંતરિક રસ્તાને આરસીસી રોડ કરી બંને બાજુ બ્લોક નાખવાના જે કામ છે તે કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 11ના કાઉન્સિલર સંગીતાબેન ચોકસી, વોર્ડના પ્રમુખ, વોર્ડની ટીમ તેમજ સ્થાનિક વિસ્તારના આગેવાનો, વડીલો, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આમ કુલ 33,38,000 આ અંદાજિત રકમના જે કામ છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। હજુ તો પાછળ જવાના છે हाँ આજરોજ અકોટા વિધાનસભામાં ઇલેક્શન વોર્ડ નંબર 11 ખાતે તાંદલજા વિસ્તારમાં જુદા જુદા 3-4 કામ લીધા છે, જેમાંથી પાણીનું પ્રેશર સુધારણા, સોસાયટીમાં પાણી નળીકા ના હોય એના માટે લીધું છે કામ। પેવર આરસીસીના પણ કામો લીધા છે। લગભગ 4 કામ છે અને કુલ 33 લાખ જેવા રકમ થાય છે। અને આજે કામમાં અમારા સંગઠનના પ્રમુખ, સંગઠનના મિત્રો સાથે વિસ્તારના કાઉન્સિલર સંગીતાબેન પણ હાજર રહ્યા હતા અને વહેલી તકે આ કામ પૂર્ણ થાય એવી આશાથી આજે ખાતમુહૂર્તો કર્યા છે। આભાર। શકીલા પાર્કમાં પાણીની લાઈનનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, શું કહેશો? શકીલા પાર્કની અંદર લગભગ હું જાણું છું ત્યાં સુધી લગભગ 30 વર્ષ સુધી અમારી સોસાયટી, 30 થી 40 વર્ષ સોસાયટીને થઈ ગયા હતા અને ઘણા ટાઈમથી અમારી પાણીની લાઈન, ડ્રેનેજની લાઈન અને ઘણું ખરાબ થઈ ગયેલું, પાણી વર્ષોથી ગંદુ આવતું હતું અમારે। તો અમે રિક્વેસ્ટ કોર્પોરેશનમાં વાત કરી પણ કોર્પોરેશનથી કામ થતું હતું નહીં, એટલે અમે અમારા લોકલાડીના ચેતન્યભાઈ દેસાઈને અમે કામ સોંપ્યું હતું। તો એમાં 80-20-100ની અંદર અમને એમની સ્કીમમાં આ કામ આજે અમારું પાસ કરી અને ખાસ મુહૂર્ત કરાયું હતું, એટલે અમે એમના ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારું લાઈન કર્યું અને બીજું બી ઇન ફ્યુચર અમારું કામ ચેતન્યભાઈ કામ કરી આપશે એવી અમે આશા રાખીએ છીએ। તમારું નામ? મારું નામ ઇમ્તિયાઝ પટેલ છે, અમે સોસાયટીના રહીશ છે અને ઘણા ટાઈમથી અમે સફર થયેલા હતા, પણ કામ ખૂબ સારું કરે એવી અમે આશા બી રાખીએ છીએ કોન્ટ્રાક્ટરથી અને કોર્પોરેશનથી। અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અહીંયા ઉપલબ્ધ રહ્યા હતા। અમે અહીંયા બ્લોકનું કામ કરવા માટે અરજી કરી હતી, આજે એનું ખાતમુહૂર્ત થયું છે। અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ। કયા વોર્ડમાં આવતા વિસ્તાર છે? 11 નંબર વોર્ડ નંબરમાં આવશે સર। શું પેવર બ્લોક નાખવાનું કામ? હા। તમારું નામ? ફૈયાઝ શેખ।